નમસ્કાર, શેફ હરપાલ સિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર હું વર્ષા તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ગવાર ઢોકળી. એના માટે 2 ટેબલસ્પૂન બાજરાનો લોટ, 2 ટેબલસ્પૂન જવારનો લોટ, અડધો કપ ઘઉંનો આટો, એમાં નાખશું અડધી ચમચ જીરું, અડધી ચમચ અજવાઈન, 1 ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન લાલ મરચાંની ભૂકી, અડધી ટીસ્પૂન હળદ, મીઠું સ્વાદ પ્રમાણે. હવે આ જે ડ્રાય મિક્સર છે એને આપણે પહેલા મિક્સ કરી લેશું, પછી થોડુંક પાણી નાખીને એનો લોટ બાંધી લેશું. આ મેં મારો સ્ટીમર રેડી કરી દીધો છે. હવે આપણે આમાં થોડું પાણી નાખીને એનો લોટ બાંધી લઈશું. આમાં આપણે થોડુંક તેલ નાખશું. આપણો લોટ રેડી છે. હવે આપણે આને નાની નાની ઢોકળી કરી લઈશું. હવે આપણે આને પાતળી કાપી લઈશું. આપણી ઢોકળી હવે બની ગઈ છે. હવે આપણે આને સ્ટીમ કરી લઈશું. થોડુંક તેલ નાખીને આને ગ્રીસ કરી લઈશું તાકી તમારી ઢોકળી ચીપકે ના. અને આમાં બધી ઢોકળી નાખી દો. હવે આપણે આને 8 થી 10 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. મેં અહીંયા મારું સ્ટીમર રેડી રાખ્યું છે. જ્યાં સુધી આપણી ઢોકળી રેડી થાય છે ત્યાં સુધી આપણે ગવારનો મસાલો બનાવી લેશું. એના માટે હું અહીંયા મારી હેપી શેફની કઢાઈ યુઝ કરું છું. આમાં 2 ટેબલસ્પૂન તેલ નાખશું પહેલા. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે નાખશું હવે અડધી ચમચ જીરું, અને જીરાને ફૂટવા દેશું. 1 કાંદો બારીક સમારેલો, હવે થોડીક વાર આપણે કાંદાને ચડવા દેશું. 1 ટેબલસ્પૂન અદરક લસણનો પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે, બે થી 3 મિનિટ આને ચડવા દેશું આપણે. પછી બાકીના મસાલા નાખશું. આપણે આપણી ઢોકળી ચેક કરી લઈએ. નાઈફ ક્લીન નીકળી છે એટલે ઢોકળી રેડી છે.
ગેસ બંધ કરી દઈશું અને ઢોકળીને કાઢી લઈશું. હવે આપણે બાકીના મસાલા નાખી દઈશું. 1 ચમચ લાલ મરચાંની ભૂકી, અડધી ચમચ હળદ, અડધી ચમચ ગરમ મસાલાનો પાવડર, 1 મોટી ચમચી ભરીને ધાણા જીરુંનો પાવડર, આ બધા મસાલા નાખીને આને મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં નાખશું 1 મોટું ટમેટું બારીક સમારેલું. અને આ મસાલાને જ્યાં સુધી ટમાટર ગળે નહીં ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. થોડુંક પાણી નાખીને મસાલાને ચડવા દઈશું. બે મિનિટ એને ઢાંકીને આપણે ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે આપણો મસાલો ચેક કરી લઈએ. મસાલો તો ચડી ગયો છે. હવે આપણે આમાં નાખશું 2 કપ બાફેલા ગવાર, અને એને સરખી રીતે મિક્સ કરી લેશું. પોણો કપ પાણી નાખશું. આપણી બાફેલી ઢોકળી રેડી છે. આ પણ આપણે એમાં નાખી દઈશું અને આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ ચડવા દેશું તાકી ઢોકળી અને ગવાર એકસાથે મિક્સ થઈ જાય. આપણે હવે આમાં ગવાર અને ઢોકળી નાખી દીધી છે. હવે આને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણી ગવાર અને ઢોકળી મસાલાની સાથે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે આમાં બારીક સમારેલી કોથમીર નાખશું અને મિક્સ કરી લઈશું. ગવાર ઢોકળી હવે આપણે પ્લેટ કરી લઈશું. આપણી ગવાર ઢોકળી રેડી છે. હવે કોથમીરના પત્તાથી એને ગાર્નિશ કરશું. આપણી ગવાર ઢોકળી હવે રેડી છે. તમે આને ફુલકાની સાથે ખાઈ શકો છો યા એમ પણ ખાઈ શકો છો કેમ કે એમાં ઢોકળી તો છે જ તે. જલ્દી બનાવજો ઘરે.